લીમખેડાના પ્રતાપપુરામાં 17 વર્ષીય સગીરની જાન પરણવા જાય તે પહેલા જ અટકાવાઈ। બાતમીના આધારે વહેલી સવારે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગે સ્થળ પર તપાસ કરી લગ્ન અટકાવ્યા। વર કન્યા પક્ષને કાયદાકીય સમજ આપી જાન રવાના થતા રોકી। લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આજે વહેલી સવારે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખૂબ જ સમયસૂચકતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી। એક 17 વર્ષીય સગીર યુવકની જાન મહીસાગર જિલ્લામાં પરણવા માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં જ હતી। તે પૂર્વે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસની ટીમે આકસ્મિક સ્થળ ઉપર તપાસ કરી લગ્ન અટકાવ્યા। તંત્રની આ તાત્કાલિક સફળ કાર્યવાહીના પગલે સગીર વયે થતા લગ્નની કુપ્રથા રોકવામાં સફળતા મળી। ઘટનાની વિગતવાર માહિતી મુજબ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે એક પરિવારના આશરે 17 વર્ષના સગીરના પુત્રના લગ્ન મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે નક્કી કરવામાં આવ્યા હતા। સગીર વરરાજાની જાન ધનજીભાઈ જીવાભાઈ રાવણની દીકરી નીલમ કુમારી સાથે પરણવા માટે આજે તારીખ 20/3/2026 વહેલી સવારે ઘરેથી રવાના થઈ હતી। જાન નીકળવાની અંતિમ તૈયારીઓમાં ચાલી રહી હતી ત્યારે વાહનો તૈયાર હતા અને પરિવારજનો લગ્નનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। જોકે આ બાળ લગ્ન અંગેની ગુપ્ત ફરિયાદ અગાઉના દિવસે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દાહોદ કચેરીને મળી હતી। ફરિયાદ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને વહેલી સવારે આયોજન કરવામાં આવ્યું હતું। 20મી માર્ચની વહેલી સવારે જાન પ્રતાપપુરા ગામેથી સિમલિયા જવા રવાના થવાની તૈયારીઓમાં હતી। તે જ સમયે લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સંયુક્ત ટીમે ગામમાં આકસ્મિક રીતે પહોંચી સ્થળ પર તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન વરરાજાના જરૂરી દસ્તાવેજો ચકાસતા તેમની ઉંમર લગ્ન માટેની કાયદેસરની 21 વર્ષીય કરતાં ઓછી એટલે કે 17 વર્ષની માલુમ પડી હતી। જાન ઘરેથી નીકળે તે પૂર્વ જ અધિકારીઓ સ્થળ પર પહોંચી પરિવારને કાયદાનું ભાન કરાવ્યું અને ટીમ દ્વારા બંને પક્ષોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની કાયદાકીય જોગવાઈ વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી। સગીર વયે લગ્ન કરવા અને કાયદાકીય ગુનો હોવાનું અને તેમાં થતી સજાની જોગવાઈઓ સમજાવતા પરિવારજનોએ પોતાની ભૂલ સમજાઈ હતી। પરિણામે કાયદાનો આદર સાથે જાન રવાના થતા પહેલા જ અટકાવી દેવામાં આવી હતી। વધુ અપડેટ જોવા માટે જોતા રહો અમારી હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ।